ઓપરેશન સિંદૂરના બીજા દિવસે ગુરુવારે પૂંછમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સેનાને પૂંછના સુરનકોટમાં આતંકવાદીઓ છુપાયાની માહિતી મળી છે. ગુરુવારે હવાઈ હુમલા પછી સતત બીજા દિવસે પીએમ મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે બેઠક યોજાઈ. આ મુલાકાત 25 મિનિટ ચાલી હતી. ડોભાલે બુધવારે સવારે પીએમ મોદીને પણ ઓપરેશન વિશે માહિતી આપી. ગુરુવારે સંસદમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આમાં સરકારે તમામ પક્ષોને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી. બીજી તરફ બુધવારે રાત્રે પંજાબના અમૃતસરમાં 6 વિસ્ફોટો સંભળાયા હતા. આ સોનિક બૂમ હતું. આ ત્યારે સંભળાય છે જ્યારે ફાઇટર જેટ્સ ધ્વનિની ગતિ 1225 કિમી પ્રતિ કલાકથી વધારે થઈ જાય છે. બીજા દિવસે ગુરુવારે અમૃતસરના 3 ગામોમાં ઘણા રોકેટના ટુકડા મળી આવ્યા. પોલીસે આ રોકેટ સેનાને સોંપી દીધા છે. કચ્છમાં ભારત પાકિસ્તાન સરહદ નજીક એક શંકાસ્પદ વિસ્ફોટ થયો હતો. ખાવડા પાસે ધ્રોબાણા ગામમાં એક શંકાસ્પદ ઉડતું વસ્તુ હાઈ ટેન્શન પાવર લાઇન સાથે અથડાતા વિસ્ફોટ થયો હતો. આ ઘટના સવારે 6 વાગ્યા પહેલા બની હતી. વાયુસેના આ મામલાની તપાસ કરી રહી છે. સાથે જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. શંકાસ્પદ ઉડતી વસ્તુ સરહદ પારથી આવી હતી કે નહીં તેની કોઈ પુષ્ટિ થઈ નથી. ભુજના દુર્ગમ ખાવડાના સરહદી ધ્રોબાણા ગામમાં પ્રતિબંધિત વિસ્તારમાં આજે વહેલી સવારે સંદિગ્ધ વસ્તુ ધ્યાનમાં આવતા સુરક્ષા દળ અને વિવિધ એજન્સીઓ સતર્ક બની છે. આ મામલે સઘન તપાસ કામગીરી હાથ ધરી છે. સંભવિત કોઈ ઉડતી વસ્તુ આરઆઈ પાર્કના વીજપોલ સાથે ટકરાઈને પડી હોય અને તોડી પડાયો હોવાની વાત છે. પોલીસ તરત ઘટના સ્થળે દોડી ગઈ હતી અને એનો કબજો એરફોર્સ વિભાગને સોંપવામાં આવ્યો છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગુરુવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 5 મુસાફરોના મોત થયા છે જ્યારે 2 મુસાફર ઘાયલ થયા છે. આ અકસ્માત ઉત્તરકાશીના ગંગનાનીમાં થયો હતો. હેલિકોપ્ટર ગંગોત્રી ધામ જઈ રહ્યું હતું. રિપોર્ટ અનુસાર હેલિકોપ્ટર દહેરાદૂનથી પ્રવાસીઓને લઈને ખરસાલી માટે ઉડાન ભરી રહ્યું હતું. આ મુસાફરો ચારધામ યાત્રા પર ગયા હતા. તેમને ખરસાલીથી ગંગોત્રી ધામ જવાનું હતું. આ હેલિકોપ્ટર ખાનગી કંપની એરોડ્રિંકનું હતું. ચારધામ યાત્રા રૂટ પર ખરાબ હવામાન, તોફાન, વરસાદની ચેતવણી. ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન ખરાબ છે. હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં તોફાન અને વરસાદની ચેતવણી જાહેર કરી છે. ચારધામ યાત્રા રૂટ પર ઘણી જગ્યાએ હળવો વરસાદ પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે કરા પડ્યા હતા. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું આ વર્ષે રેકોર્ડ બ્રેક 83.08% પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થિનીઓનું 87.24% પરિણામ આવ્યું છે. દીકરીઓએ દીકરાઓ કરતાં 7.68% આગળ રહી બાજી મારી છે. ગણિત, વિજ્ઞાન, ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગણિતમાં 16.53% એટલે કે 1,13,352 વિદ્યાર્થી, વિજ્ઞાનમાં 12.16% એટલે કે 90,791 વિદ્યાર્થી અને ગુજરાતીમાં 8.71% એટલે કે 54,614 વિદ્યાર્થી નાપાસ થયા છે. વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની વેબસાઇટ GSEB.org અને વોટ્સએપ નંબર 6357300971 પરથી પરિણામ જાણી શકશે. હવામાન વિભાગ દ્વારા આગાહીના કારણે રાજ્યભરમાં કમોસમી વરસાદના ખેડૂતોની મુશ્કેલી વધારી રહી છે. અમરેલી જિલ્લામાં સતત 2 દિવસથી ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અમરેલી જિલ્લાના રાજુલામાં, સાવરકુંડલામાં, ધારી, ખાંભા સહિત લીલિયા વિસ્તારમાં પડેલા વરસાદના ખેડૂતોની ખેતીવાડી ઉપર સીધી અસર થતા વિવિધ પાકોમાં નુકસાનની સ્થિતિ સર્જાતા ધરતીપુત્રોમાં નારાજગી ઊભી થતા સ્થાનિક ધારાસભ્યો અને લોકપ્રતિનિધિ સમક્ષ રજૂઆત કરી માંગ કરવામાં આવી હતી. ખેડૂતોની વહારે સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશ કસવાડા, રાજુલા જાફરાબાદ ધારાસભ્ય હીરા સોલંકી, ધારી બગસરા ધારાસભ્ય જેવી કાકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, પૂર્વ સાંસદ નારણ કાછડિયા સહિત નેતાઓ દ્વારા સરકાર અને કેન્દ્ર સરકાર સુધી પત્ર લખી ખેડૂતોને સહાય આપવા માટેની રજૂઆત કરી છે. ભારત સરકારની સૂચના અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આજે ઓખામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ ઓખા હાઈસ્કૂલ, દ્વારકાધીશ મંદિર અને આસપાસના વિસ્તારમાં યોજાઈ હતી. જિલ્લા કંટ્રોલ રૂમે સાંજે 4 વાગ્યે એર રેડની ચેતવણી આપી. મંદિરની સાઉન્ડ સિસ્ટમ અને નગરપાલિકાની સાઉન્ડ સિસ્ટમ દ્વારા સાયરન વગાડ્યા હતા. પોલીસે પણ સ્થાનિક સાયરન વગાડી લોકોને સલામત સ્થળે ખસી જવા જણાવ્યું. મોકડ્રીલ દરમિયાન સોની સમાજવાડીમાં આગ લાગવાની અને બિલ્ડિંગ ડેમેજની કૃત્રિમ ઘટના યોજાઈ હતી. ફાયર બ્રિગેડે તાત્કાલિક સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ઘાયલ થયેલા લોકોને એમ્બ્યુલન્સ અને પોલીસ એસ્કોર્ટ સાથે નજીકની હોસ્પિટલે ખસેડાયા હતા. રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે કહ્યું હતું કે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. એટલે કે 7 મેના રોજ પાકિસ્તાનમાં 9 સ્થળો પર થયેલા હવાઈ હુમલા પછી પણ ઓપરેશન બંધ થયું નથી.
રક્ષામંત્રીએ દિલ્હીમાં સંસદ એનેક્સીમાં બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં આ વાત કહી. લગભગ 1.5 કલાક ચાલેલી બેઠકમાંથી બહાર આવ્યા બાદ સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ પણ રક્ષામંત્રીના નિવેદનનું પુનરાવર્તન કર્યું. ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવા માટે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર, વિપક્ષી નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ હાજરી આપી હતી. બેઠક પહેલા કોંગ્રેસે વડાપ્રધાન મોદીની હાજરીની માંગ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે આ સંકટમાં દેશ અને સરકારની સાથે છીએ. સરકારની ટીકા કરવાની કોઈ જરૂર નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે સરકારને અમારો સંપૂર્ણ ટેકો આપ્યો છે. જેમ મલ્લિકાર્જુન ખડગેજીએ કહ્યું, તેમણે કહ્યું કે કેટલીક બાબતો એવી છે જેની અમે ચર્ચા કરવા માંગતા નથી. વાપી ટાઉન પોલીસે દેશદ્રોહના કેસમાં એક યુવકની ધરપકડ કરી છે. આરોપી શાહિદ નામનો યુવક વાપીની એક સલૂનમાં કામ કરતો હતો. તેણે પાકિસ્તાનની તરફેણમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું. ભારતે પાકિસ્તાન પર કરેલા ઓપરેશન સિંદૂર બાદ શાહિદે વિડીયોમાં કહ્યું કે પાકિસ્તાન ને इंडिया को 2 जहाज गिराए हैं इंशाअल्लाह. તેના સહકર્મીઓએ આ વિડીયો મોબાઈલમાં રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વિડીયો વાયરલ થતાં વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બુધવારે આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વાપીનો રહેવાસી છે અને મૂળ યુપીનો વતની છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ કહ્યું કે ભારતે ઇઝરાયેલી ડ્રોન હેરોપનો ઉપયોગ કરીને પાકિસ્તાન પર હુમલો કર્યો છે. ચૌધરીના જણાવ્યા મુજબ ગુરુવારે લાહોરમાં થયેલા ડ્રોન હુમલામાં પાકિસ્તાની સેનાના 4 સૈનિકો ઘાયલ થયા હતા. મિયાનમાં એક વ્યક્તિનું મોત થયું છે. પ્રવક્તાએ કહ્યું હતું કે લાહોર, ગુંજરાવાલા તેમજ ચકવાલ, રાવલપિંડી, મિયાનોચોર અને કરાચીમાં ડ્રોન હુમલા થયા હતા, જેમાંથી પાકિસ્તાની સેનાએ ઓછામાં ઓછા 12 ભારતીય ડ્રોનને તોડી પાડવામાં સફળતા મેળવી છે. બુધવારે ભારતના હવાઈ હુમલા પછી શરીફ ચૌધરીની આ ત્રીજી પ્રેસ બ્રીફિંગ છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ જણાવ્યું કે ગુરુવારે લાહોરમાં થયેલ ડ્રોન હુમલામાં પાકિસ્તાની સેનાના 4 સૈનિકો ઘાયલ થયા છે. આ ઉપરાંત મિયાનોમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. જામનગર એલસીબી પોલીસે બેટ ગામના ટોલનાકા પાસેથી આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા ₹11,500, 6 મોબાઈલ ફોન કિંમત ₹21,000 અને એક અર્ટિગા કાર કિંમત ₹7 લાખ મળી કુલ ₹7,32,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં મોરબી નિવાસી અસલમભાઈ પરમાર ઘાંચી, તૌફિક પિલોડિયા અને સબીર કાદરી સૈયદનો સમાવેશ થાય છે. આરોપીઓ ચેન્નઈ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની આઈપીએલ મેચનો લાઈવ સ્કોર મોબાઈલમાં જોઈને સટ્ટો રમતા હતા. જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલોના માર્ગદર્શન હેઠળ પીઆઈને મળેલ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.